નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છાધિપતિ ધર્મધુરંધર સૂરી મહારાજ વર્ધમાન જૈન સંઘમાં પધાર્યા। જૈનોને એક જ સ્થાને વસાવવા પ્રેરણા, વર્ધમાન સાનિધ્યમાં દેરાસર ઉપાશ્રય બનાવાશે। જૈનોના દિગ્ગજ ગજાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે આજે પાલિતાણા તરફ વિહાર કરતું પૂર્વ જૈન અગ્રણી દીપક શાહ તથા વસંતભાઈ શાહના ઘરે પગલાં કરી માંગલિક ફરમાવ્યું હતું। દરમિયાનમાં શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવનું નારાયણવાડી વાયલી ખાતેથી ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં હતું। બહેનોએ મંગલબેડા સાથે ગુરુ ભગવંતોનું સ્વાગત કર્યું હતું અને વાજતે ગાજતે સમ્યક બંગલા સોસાયટી ખાતે આવેલા સંપ્રતિકાલીન મુનિ સુરત જૈનાલયમાં પધાર્યા હતા, જ્યાં ગુરુદેવે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અભિષેક કરાવ્યો હતો। વધુમાં સંઘના યુવા અગ્રણી મનન શાહ તથા હાર્દિક શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે અંબાલા ખાતે વિશ્વનું સૌથી અનોખું જિનાલય બનાવ્યું છે, તેમાં પધારવા આમંત્રણ આપ્યું હતું। વધુમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે એક વર્ષ પૂર્વે પધાર્યા ત્યારે વલ્લભસુરી મહારાજની બધા જૈનો સાથે રહે તે વિચારધારાને બળ આપવાની પ્રેરણા કરી હતી। તે સંદર્ભે સંઘ અગ્રણી વિનીતભાઈએ જણાવ્યું હતું કે અહીં વર્ધમાન સાનિધ્યમાં મડાવવાની યોજના શરૂ થઈ ગઈ છે અને 100 જૈન પરિવારો અહીં વસવાટ કરી શકશે, જે એક જ જગ્યાએ દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, ભોજનશાળા બનાવવામાં આવશે। આ માટેની જગ્યાએ જઈને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજે ભૂમિને વાસ્તક્ષેપને અભિમંત્રિત કરી હતી અને મુનિસુરત સ્વામીના અભિષેકનું જળ પણ મંત્રોચ્ચાર સાથે પાણી છાંટીને ભૂમિને પવિત્ર કરવામાં આવી હતી અને ગચ્છાધિપતિએ બધા જૈનોને આ એક જગ્યાએ આવી વસવાટ કરવાની પ્રેરણા આપી હતી, જેનો લોકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી, એમ સંઘના દેવાંગ શાહે જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં રાજસ્થાન યુનિવર્સિટીના ડોક્ટર સરોજબેન કોચર તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ ભાયલી જન સંઘમાં, જેને વર્ધમાન જૈન સંઘ, આ સંઘનું નામ પણ આજ ગચ્છાધિપતિ ગુરુદેવે આપ્યું છે। ભાયલીની અંદર આ જે જૈન સંઘ બન્યો છે, વિજય વલ્લભસુરી મહારાજ સાહેબની જે કલ્પના હતી, એમના જે સાહેબ પટ્ટધર છે કે બધા જૈન શ્રાવકોને ભેગા રાખવા, એના માટે ગુરુદેવ જે વિનીતભાઈ અને અહીંનો જે વર્ધમાન સંઘ છે, એમને જે આખી વર્ધમાન સાનિધ્યમ જે યોજના બનાવી છે, આનો ઉદ્દેશ શું હોઈ શકે એ અમારા દર્શક મિત્રોને જાણો। દરેક જાતિવાલાને પોતાની જાતિના સંસ્કારો સ્થિર રાખવા માટે પહેલા કાળથી એક આયોજન કરતા હતા કે એક જાતિવાલા અલગ શહેર ભલે એક હોય, પરંતુ જાતિવાલાને રહેવા માટેનું સ્થાન અલગ હતું, પરંતુ લગભગ એક જાતિના લોકો સંસ્કારોને સ્થિર રાખવા માટે વર્તમાન કાળની અને ભવિષ્યકાળની પ્રજામાં એ સંસ્કારોને સ્થિર રાખવા માટે એક જ જગ્યાએ રહેતા હતા અને એક જ ત્યાં દેરાસર ઇત્યાદિ બધું જે એ સંસ્કૃતિના પોષક જેટલા પણ અંગો હોય એ બધા અંગો એ જ સોસાયટીમાં, એ જ વર્તુળમાં તેઓ સ્થિર કરતા હતા। એ પરંપરા વર્તમાન કાળમાં તૂટી ગઈ, ભંગ થઈ ગઈ અને એનું નુકસાન લગભગ દરેક જાતિવાલાને ભોગવી રહ્યા છે અને પોતાના મૂળભૂત સંસ્કારોને ગવાવવાથી એ લોકો દિલથી દુઃખી પણ છે, પરંતુ કોઈ ઉપાય નથી। અને આવા સંયોગમાં આ વર્ધમાન જૈન સંઘ આ જ ભાવનાથી કે જૈનત્વના સંસ્કારો અને જૈન ધર્મ કેવી રીતે જીવોના દિલમાં, લોકોના દિલમાં સ્થિર થાય એ ઉદ્દેશ્યથી જે આ કામ કરી રહ્યા છે, એના માટે ધર્મધુરંધર સૂરીની વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના ભાવોના અનુરૂપ એ કાર્ય હોવાથી હું એ કાર્ય માટે સંઘોને પ્રેરણા કરીશ કે દરેક સંઘમાં આવું કંઈ ને કંઈ હવે વિચારો, નહીં તો જૈનત્વ અને જૈન ધર્મની બહુ કફોડી સ્થિતિ દેખાય છે। હું તો આટલું જ કહીશ કે આવી યોજનાઓ દરેક સંઘમાં હોવી જોઈએ અને એના માટે જે આ સંઘ કામ કરી રહ્યું છે, હું એનું મનથી અનુમોદના કરું છું અને કહું છું કે બસ બધાને ભેદભાવ વગર જૈન લોકોને જૈન ધર્મમાં સ્થિર રાખવા માટે બીજા પણ જે કામો હોવા જોઈએ સોસાયટીમાં, એ બધા કામો કરજો। આટલું હું કહીશ અને નામ આ સંઘનું મેં વર્ધમાન પાડ્યું છે એક જ ભાવનાથી
અમે પરમાત્મા વર્ધમાન મહાવીર સ્વામીજીના શાસનના અંગ છીએ અને વર્ધમાન નામ માતા પિતાએ એટલા માટે જ પાડ્યું હતું કે પરમાત્માને ગર્ભમાં આવ્યા પછી દરેક રીતે વર્ધમાન સ્થિતિ થઈ વૃદ્ધિ હતી. થાય. વર્ધમાન એટલે બળોતરી 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 બળોતરી. તો એવી રીતે સંસ્કારોમાં, ભૌતિક સમૃદ્ધિમાં, આધ્યાત્મિક સમૃદ્ધિમાં, ભક્તિ સમૃદ્ધિમાં, યોગ ધ્યાન સમૃદ્ધિમાં એમની વૃદ્ધિ હંમેશા થતી રહે એવી ભાવના સાથે આ સંઘનું નામ વર્ધમાન પાડ્યું હતું અને એવી સ્થિતિ આજે દેખાય છે. ઉત્તરોત્તર બળોતરી થતી રહે એ જ મારી મંગલ કામ. બોલ વિજય વલ્લભ શ્રી મહારાજ